ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। 2 દિવસ બાદ માવઠું તબાહી મચાવવા આવી રહ્યું છે। જાણો કેટલા જિલ્લામાં માવઠાની આગાહી। ગુજરાતમાં અઠવાડિયું સૂરજદાદા કોપાયમાન રહ્યા બાદ ફરી એકવાર શાંત થઈ ગયા છે, જેથી ગુજરાતીઓને કાળઝાળ ગરમીથી છુટકારો મળ્યો છે। રાજ્યમાં ગરમીનો પ્રકોપ ઘટ્યો। 42 ડિગ્રી સુધી પહોંચેલો તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટીને 40ની સપાટીએ પહોંચી ગયો। ગુરુવારે અમદાવાદ અને ગાંધીનગર 40.7 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યા। બાકીના શહેરોમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું। આગામી 3 દિવસ આવી જ ગરમી રહેશે। 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે। 18 એપ્રિલ સુધી દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। સાથે જ 19 એપ્રિલથી માવઠાના મંડાણ થશે। હવામાન વિભાગે 19 અને 20મીએ માવઠાની આગાહી કરી છે। 2 દિવસ દરમિયાન અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ, મહીસાગર, તાપીમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે। डे 1, डे 2, डे 3 और डे 6 और 7 में ड्राई वेदर प्रिवेल करेगा और डे 4 और डे 5 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे डे 4 में लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है वो अमरेली, भावनगर और अरावली, महीसागर और दाहोद डिस्ट्रिक्ट शामिल है। और डे 5 में अमरेली, भावनगर और तापी और डांग डिस्ट्रिक्ट शामिल है जहाँ पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। બહારથી ખરીદતા પહેલા સાવધાન રહેજો। ઘીને લઈને ફરી એકવાર સુરતથી પકડાયું છે અધધ 2000 કિલો નકલી ઘી। જો તમે પણ બજારમાંથી ઘી ખરીદતા હો તો સાવધાન થઈ જજો। તમારા ઘરે રહેલું બજારનું ઘી ઝેરી તો નથી ને? આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે નકલી વસ્તુના હબ બની ચૂકેલા સુરતથી નકલી પનીર બાદ અધધ 2000 કિલો નકલી ઘી પકડાયું। સુરતમાં ઓપરેશન શુદ્ધિ અંતર્ગત સુરતના સચિન જીઆઈડીસીમાં ધમધમતી નકલી ઘી બનાવતી ફેક્ટરી પર પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી। દરોડા દરમિયાન સબકા ફૂડ્સના નામે ચાલતી આ ફેક્ટરીમાંથી 2000 કિલોથી વધુ નકલી ઘીનો જથ્થો ઝડપાયો। કુલ 36 લાખ રૂપિયાથી વધુની મત્તાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો। આ મામલે પોલીસે ભરત ગોગન પોલરા અને અમીન બાબુ વાઢવાણીયા નામના 2 શખ્સોની ધરપકડ કરી। તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકી સ્લમ વિસ્તારની કિરાણા દુકાનો અને હાઈવે પરની હોટલમાં સસ્તું ઘી પધરાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી। માત્ર સુરત જ નહીં, આજુબાજુના જિલ્લાઓમાં પણ આ નકલી ઘી સપ્લાય થતું હોવાની આશંકા છે। 1 કિલો શુદ્ધ ઘીમાંથી 15 કિલો ઝેર બનાવતા ગુનેગારો ડોક્ટરની જેમ સિરિંજ ભરીને કેમિકલમાં આપતા। 1 કિલો શુદ્ધ ઘી લેતા અને તેમાં મોટા પ્રમાણમાં વનસ્પતિ ઘી, પામોલિન તેલ અને ખાસ પ્રકારના કેમિકલ એસેન્સ ઉમેરતા હતા। આ મિશ્રણમાં જ ચોક્કસ પ્રકારનો રંગ ઉમેરીને તેને ગાયના પીળા ઘી જેવું દેખાડવામાં આવતું હતું। આ રીતે માત્ર 1 કિલોમાંથી 15 કિલો ઝેર તૈયાર કરી બજારના બ્રાન્ડના નામે ઊંચા ભાવે વેચવામાં આવતું। 100 mlના પાઉચથી લઈને 15 કિલોના મોટા ડબ્બા સુધીનું પેકેજિંગ ઉપલબ્ધ છે। ગ્રાહકોને છેતરવા માટે ડબ્બા પર આકર્ષક સ્ટીકર અને માર્કેટિંગ ટ્રિક્સનો ઉપયોગ કરવામાં આવતો। છેલ્લા 1 વર્ષથી આ ફેક્ટરી ચલાવતા હતા। આ બંને શખ્સે મજૂરો રાખીને સુવ્યવસ્થિત રીતે આખું નેટવર્ક ગોઠવ્યું હતું। આ સ્કેમમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે નકલી ઘીનું ઉત્પાદન વેપારીઓની માંગ મુજબ થતું। જો કોઈ વેપારી પ્રીમિયમ ભેળસેળ માંગે તો તેમાં થોડું અસલી ઘી ઉમેરાતું અને જો સસ્તું જોઈએ તો માત્ર પામ ઓઇલ અને વનસ્પતિ ઘીનું ઘાતક મિશ્રણ પધરાવી દેવાતું। દક્ષિણ ગુજરાતના અનેક વેપારીઓ આ નેટવર્ક સાથે સીધા સંપર્કમાં હતા અને વર્ષોથી જનતાને આ ઝેર પીરસતા હતા। બનાસકાંઠા બાદ હવે ભાવનગરથી પકડાય નકલી દારૂની ફેક્ટરી। નકલી ખાદ્ય ચીજો પકડાયા બાદ હવે દારૂબંધીવાળા ગુજરાતમાં નકલી દારૂની ફેક્ટરીઓ ધમધમવા લાગી છે। ત્યારે માત્ર 24 કલાકમાં જ 2 શહેરમાંથી નકલી દારૂ બનાવવાની 2 ફેક્ટરી પકડાઈ। બુધવારે બનાસકાંઠાના માંડલા ગામેથી નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ થયો। પોલીસે 5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, જેની ગણતરીની કલાકો બાદ હવે ભાવનગરથી નકલી દારૂ બનાવતો પર્દાફાશ થયો છે। ભાવનગરના મહુવા તાલુકાના ગુંદરણી ગામે પેરોલ, ફરલો, સ્ક્વોર્ડે ડુપ્લિકેટ દારૂની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો। ડિહાઇડ્રેશનના પ્લાન્ટમાં પાછળના ભાગે આવેલી રૂમમાં ગેરકાયદે ડુપ્લિકેટ દારૂ બનાવવામાં આવતું હતું। પોલીસે 6 આરોપીઓને ઝડપી લઈ મોટી માત્રામાં ડુપ્લિકેટ દારૂનો જથ્થો કબજે કર્યો। જુદી જુદી બ્રાન્ડની બોટલો કબજે કરી અસલ દારૂની બોટલોમાં નકલી દારૂ ભરીને ગામમાં મોંઘા ભાવે વેચતા હતા। કેશોદમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં માલને રિજેક્ટ કરાતા ખેડૂતોમાં મુશ્કેલી। જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે સરકારી ઠેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ થતાં જ વિવાદ ઉભો થયો છે। ઘઉંની ખરીદીમાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ થયો। સારી ગુણવત્તાવાળા ઘઉંને રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો, જ્યારે નબળી ગુણવત્તાનો માલ સ્વીકારવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવ્યો। દૂરથી આવતા ખેડૂતોને ભારે ટ્રાન્સપોર્ટ ખર્ચ સહન કરવો પડે છે, છતાં અંતે નિરાશા મળે છે। બીજી તરફ અધિકારીઓ તમામ આક્ષેપોને નકારી પારદર્શક કામગીરીનો દાવો કરી રહ્યા છે। ખેડૂતોની ફરિયાદને લઈને ઉચ્ચ કક્ષાની રજૂઆત કરવાની ખાતરી આપી। આમ મગફળી અને તુવેરની ટેકાના ભાવની ખરીદી બાદ ઘઉંની ખરીદીમાં પણ વિવાદ શરૂ થયો છે, ત્યારે તટસ્થ તપાસની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। અમદાવાદના ચારુડીમાં આગથી મચી અફરાતફરી। આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા અને કચરાના ઢગલામાં આગની જ્વાળાઓના ખતરનાક દ્રશ્યો અમદાવાદના સાણંદના છે। સાણંદ વિરમગામ હાઈવે પર ચારુડી નજીક ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલી કંપનીના ગોડાઉનમાં આગ લાગી।
કિર્લોસ્કર બ્રધર લિમિટેડના સ્ક્રેપના ગોડાઉનમાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા, જેથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે 500 બેઠક ચૂંટણી લડ્યા વગર જ જીતી લીધી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે 26મી મતદાન થવાનું છે, પણ તે પહેલા ભાજપે ચૂંટણી લડ્યા વગર 500 થી વધુ બેઠકો બિનહરીફ જીતી લીધી છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત મળીને કુલ 525 બેઠક પર ઉમેદવાર બિનહરીફ થઈ ગયા છે, જેમાંથી 500 થી વધુ બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. જ્યારે કોંગ્રેસે પણ મતદાન પહેલા જીતનું ખાતું ખોલાવ્યું. કુલ 12 બેઠક પર કોંગ્રેસ બિનહરીફ થયું. તાલુકા પંચાયત 89 બેઠક, મહાનગરપાલિકામાં 43 બેઠક, નગરપાલિકામાં 381 બેઠક બિનહરીફ થઈ, જેમાંથી નગરપાલિકાની 366માં ભાજપ અને નગરપાલિકાની 12 બેઠક પર કોંગ્રેસ બિનહરીફ થયું. નગરપાલિકાની 3 બેઠક પર અપક્ષ બિનહરીફ થયું. જિલ્લા પંચાયતની 12 બેઠક બિનહરીફ થઈ, તો કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારોએ કાઠું કાઢ્યું. કોંગ્રેસના બિનહરીફ થયેલા 12માંથી 11 મુસ્લિમ ઉમેદવાર છે. ડભોઈ પાલિકામાં 4 બિનહરીફ, 3 મુસ્લિમ ઉમેદવાર. વાંકાનેરમાં 4 બિનહરીફ, 3 મુસ્લિમ ઉમેદવાર. વિજાપુરમાં બિનહરીફ થયેલા 2 મુસ્લિમ ઉમેદવાર. દાહોદમાં પણ કોંગ્રેસનો મુસ્લિમ ઉમેદવાર બિનહરીફ થયો છે. ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રહાર કર્યા કે બિનહરીફ થઈ તે બેઠકો પર ભાજપ લડવા લાયક ન હતું, એટલે બિનહરીફ કરાવી. બેફામ બન્યા રાજકારણીઓ, રાજનીતિ ભૂલી ગયા, લોકનીતિ ભૂલી ગયા અને બધી નીતિઓને ભૂલીને જાણે બિનહરીફ કરાવવાની હોડ લાગી હોય અને મીઠા મોઢા કરાવતા હોય. એ ખરેખર લોકતંત્રની હત્યા ઉપર એક મજાક સમાન ઉજવણી છે. ભાજપે ઉજવણી કરી છે કે 700 લોકો અમારા બિનહરીફ થયા અને ઇતિહાસમાં પહેલી વખત થયું. એનો અર્થ થયો કે તમે ચૂંટણી લડવા લાયક નહોતા રહ્યા. ભાજપના દબાણ વચ્ચે પણ અડીખમ રહેનાર ભરૂચના કોંગ્રેસના નેતાઓનું કરાયું સન્માન. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે લોકશાહીના લીરે લીરા ઉડી ગયા. ધાકધમકી આપી એન કેન પ્રકારે ઉમેદવારો પાસે ફોર્મ પરત ખેંચવામાં આવ્યા. ત્યારે ભરૂચમાં પણ ધમકીની રાજનીતિ શરૂ થઈ, જેને લઈને ઘમાસાણ મચી ગયું. ત્યારે ભાજપની ધાકધમકી અને દબાણ વચ્ચે પણ અડીખમ રહી ઉમેદવારી નોંધાવનાર કોંગ્રેસના ઉમેદવારનું સન્માન કરવામાં આવ્યું. પક્ષીને વફાદાર અને સમર્પિત કાર્યકરોને તક આપી એકતા અને વિશ્વાસનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો. આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓએ સ્વીકાર્યું કે સામાન્ય રીતે ટિકિટ વહેંચણી દરમિયાન નાના મોટા મતભેદો અને ઝઘડા થવા સ્વાભાવિક છે, પરંતુ પક્ષ હંમેશા સંગઠનને મજબૂત બનાવવાની દિશામાં આગળ વધે છે. મનપાની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો. અમદાવાદને ઝૂંપડપટ્ટી મુક્ત કરવાની વાયદા કરવામાં આવ્યા છે, તો રાજકોટમાં દોડશે મેટ્રો. મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. અમદાવાદ, સુરત અને રાજકોટ મનપાની ચૂંટણીને લઈને વાયદાઓ કરવામાં આવ્યા છે. અમદાવાદ મનપાની ચૂંટણીને લઈને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને શહેર પ્રમુખ પ્રેરક શાહે મેનિફેસ્ટો રજૂ કર્યો. આગામી 5 વર્ષના રોડમેપમાં ઝૂંપડપટ્ટી મુક્ત અમદાવાદ, 50,000 મકાનો, સિનિયર સિટીઝન માટે મફત સારવાર અને મહિલાઓ માટે 30% આરક્ષણ જેવી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. સાથે જગન્નાથ મંદિરને ડેવલપ કરવામાં આવશે. આ તરફ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા સંકલ્પ પત્ર 2026 રજૂ કરવામાં આવ્યો. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં અબકી બાર 120ના મજબૂત લક્ષ્યાંક સાથે પોતાનું સંકલ્પ પત્ર 2026 જાહેર કરવામાં આવ્યું. આ મેનિફેસ્ટોમાં ભાજપે સુરતના મતદારોને આધુનિક સુવિધાઓ અને સ્માર્ટ સિટીના સપના સાકાર કરવાનું વચન આપ્યું છે. એઆઈ શિક્ષણથી લઈને 107 મીટર ઊંચા વહીવટી ભવનની સુધીની જાહેરાતો કરાઈ છે. તો રાજકોટમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ વાયદાઓનો વરસાદ કર્યો. સંકલ્પપત્ર રજૂ કરી શહેરના વિકાસની જાહેરાતો કરી. રાજકોટમાં મેટ્રો ટ્રેન દોડાવવાની જાહેરાત કરી. આ ઉપરાંત નિયમિત 20 મિનિટ સુધી શુદ્ધ પાણી, નવા બ્રિજનું નિર્માણ સહિતના કામો થશે. ચૂંટણીમાં પાકિસ્તાનની સાથે લતીફ, દાઉદ અને રસૂલ પાર્ટીની એન્ટ્રી. અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ફરી એકવાર પાકિસ્તાન, દાઉદ, લતીફ અને રસૂલ પાર્ટીની એન્ટ્રી થઈ ગઈ છે. અમદાવાદના ખાડિયામાં પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ચૂંટણી પ્રચાર દરમિયાન આક્રમક તેવર સાથે અગાઉ આપેલા વિવાદાસ્પદ નિવેદન પર પીછેહટ કરવાને બદલે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ ખાડિયાને પાકિસ્તાન નહીં થવા દે. આ વાત પર અડગ તો હતા, આજે પણ અડગ છું અને આવતીકાલે પણ અડગ જ રહીશ, તેવું પણ કહ્યું. મેં એવું કીધું કે ખાડિયાને પાકિસ્તાન નહીં થવા દે. દાઉદ ઇબ્રાહિમ સાથે આઈએસઆઈ સંસ્થા સાથે સંકળાયેલ રસૂલ પાર્ટી ના પરિવારના સદસ્યો એ અહીંયા ચૂંટણી. બીજી તરફ વડોદરાના વોર્ડ નંબર 18માં ટિકિટ વહેંચણીને લઈને ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ નારાજ થયા. યોગેશ પટેલે કહ્યું કે હું જ દુઃખી છું. વોર્ડ 18માં દીપા પંચાલ નામની બહારની ઉમેદવાર લાવીને મૂકી દીધી. હવે દીપા પંચાલ આપણે ઓળખીએ.
ડભોઈના સાઠોદ ગામે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ શક્તિ પ્રદર્શન કર્યું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે ડભોઈ તાલુકાના સાઠોદ ગામે ધારાસભ્ય શૈલેષ મહેતાએ શક્તિ પ્રદર્શન કર્યું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સાથે તેઓ સાઠોદ ગામે પહોંચ્યા. અશ્વ પર સવાર થઈને શૈલેષ સોટા ગામમાં પ્રચાર માટે પહોંચ્યા. શૈલેષ મહેતાએ ઘોડેસવારી કરી ઉમેદવાર વૈશાલીબેન પટેલના સમર્થનમાં રેલી યોજી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા, જેના કારણે વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો. ધારાસભ્યના શક્તિ પ્રદર્શનને કારણે વિરોધી પક્ષોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. મહત્વનું છે કે આ ગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટનું છે, છતાં ધારાસભ્યને ઠેર ઠેર આવકાર મળતો જોવા મળ્યો. સમગ્ર વિસ્તારમાં કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. બનાસકાંઠાના ધાનેરામાં અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈએ ભાજપને ખુલ્લેઆમ ટેકો જાહેર કર્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતા જ અપક્ષના ધારાસભ્ય માવજી દેસાઈ ખુલ્લેઆમ ભાજપને ટેકો જાહેર કરી ચૂક્યા છે. અત્યાર સુધી પાછળથી ટેકો આપતા ધાનેરાના ધારાસભ્યએ હવે સત્તાવાર રીતે ભાજપનો ખેસ પહેરીને ભાજપ માટે પ્રચાર શરૂ કર્યો. ધારાસભ્ય માવજી દેસાઈની અધ્યક્ષતા હેઠળ ધાખા સીટ પરથી ભાજપે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા. માવજીભાઈ દેસાઈએ ભાજપનો ખેસ ધારણ કરી ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કર્યો. તેઓ પ્રથમવાર વિધાનસભા જીત્યા બાદ ખુલ્લેઆમ ભાજપના પ્રચાર મેદાને ઉતર્યા છે. આ પ્રચારમાં તેમની આગેવાની હેઠળ જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ પાલિકા ચૂંટણી માટે જોરશોરથી તૈયારી શરૂ થઈ છે. માવજીભાઈની આ વિસ્તારમાં દબદબો હોવાથી સ્થાનિક ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે. નવસારીમાં આદિવાસી સમાજની માંગ સ્વીકારવામાં ન આવતા સમાજ વિફર્યો, રોડ પર બેસી વિરોધ કર્યો. નવસારી શહેરમાં આદિવાસી સમાજની વિશાળ રેલી યોજાઈ હતી. આદિવાસી જનજાગૃતિ સમિતિના નીજા હેઠળ યોજાયેલી આ રેલીમાં આદિવાસી સમાજના લોકોએ મનપા કચેરીનો ઘેરાવ કર્યો. આદિવાસી લોકોની માંગ છે કે પોતાના ઘરો અને જમીનોને તેમના નામે કરી આપવામાં આવે. આ અંગેનું આવેદન આપવા માટે મોટી સંખ્યામાં લોકો મનપા કમિશનરને મળવા ગયા. જોકે ત્યાં મ્યુનિસિપલ કમિશનર દેવુ ચૌધરી ન આવતા લોકો વિફર્યા. આ રોષના કારણે લોકોએ મુખ્ય માર્ગ બ્લોક કરી ચક્કાજામ કર્યો. લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. આ વાત વાયુવેગે ફેલાઈ જતા મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ મનપા કચેરીનો ઘેરાવ કર્યો. આ સાથે લોકોએ કમિશનર હાય હાયના નારા પણ લગાવ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આટલી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ભેગા થઈને મનપાની કચેરીનો ઘેરાવ કરતા રાજકીય હલચલ પણ તેજ થઈ ગઈ હતી. વડોદરામાં ક્રાંતિકારી સેનાને જૈન ઝીની જરૂરના પોસ્ટર લાગતા વિવાદ. વડોદરામાં ક્રાંતિકારી સેનાને જૈન ઝી નેતાની જરૂર છે તે પ્રકારના પોસ્ટર લાગતા વડોદરામાં રાજકારણ ગરમાયો. વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 10માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની જાહેરાત બાદ આ વિસ્તારમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો. ભાયલી વાસણા રોડ પર ભાજપના બંને જાહેર કરાયેલા ઉમેદવારોના વિરોધમાં ઠેર ઠેર પોસ્ટર લાગતા સ્થાનિક રાજકારણમાં સન્નાટો વ્યાપી ગયો. 2 દિવસ અગાઉ જ વિસ્તારમાં પૂર્વ કોર્પોરેટર અવનીબેન સ્ટેમ્પવાળા વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા. હજુ આ વિવાદ શમ્યો નથી ત્યાં ભાજપના જ અન્ય એક ઉમેદવાર અને પૂર્વ કોર્પોરેટર નીતિન ડોંગા વિરુદ્ધ પણ પોસ્ટર લાગતા પક્ષમાં દોડધામ મચી ગઈ. ભાયલી અને વાસણા રોડ પર લાગેલા પોસ્ટરમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ક્રાંતિકારી સેનાને જૈન ઝીની જરૂર છે. આ લખાણ દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે લોકો જૂના અને રિપીટ થતા ચહેરાઓને બદલે યુવા અને નવા લોહીને તક આપવાની માંગ કરી રહ્યા છે. પોસ્ટરમાં ઉમેદવારોના નામ સાથે તેમનો સીધો વિરોધ દર્શાવવામાં આવ્યો. ભાજપ દ્વારા બંને જૂથના ચહેરાઓને ફરીથી રિપીટ કરવામાં આવતા સ્થાનિક કાર્યકરો કે મતદારોમાં રોષ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ મોડી રાત્રે મોઢે રૂમાલ બાંધીને એક અજાણ્યો શખ્સ આ પોસ્ટર લગાવી રહ્યો હોવાનું દ્રશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા. પોલીસ અને સ્થાનિક તંત્ર આ મામલે તપાસ કરી રહ્યું છે. આ કૃત્ય કોઈ વિરોધ પક્ષનું છે કે પછી ભાજપના જ કોઈ નારાજ જૂથ દ્વારા આ પોસ્ટર વોર શરૂ કરવામાં આવ્યું છે. વાવથરાદના સરદારપુરા ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી. વાવથરાદ જિલ્લામાં સરદારપુરા ગામમાં ગ્રામજનોને આગામી ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. વાવથરાદ કલેક્ટર કચેરીએ પહોંચેલા ગ્રામજનોએ કલેક્ટરને પત્ર આપી પોતાની વેદના વ્યક્ત કરી. તેમનો આક્ષેપ છે કે આઝાદીના દાયકાઓ બાદ પણ ગામને પાક્કો ડામર રોડ મળ્યો નથી. ધરણીધર તાલુકામાં સમાવેશ થયા બાદ અંતર વધ્યું છે, પરંતુ મૂળભૂત સુવિધાઓમાં કોઈ સુધારો થયો નથી. સરદારપુરાથી ભાખરી વચ્ચેનો કાચો રસ્તો હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડે છે. આ ઉપરાંત ગામની પશ્ચિમી બાજુ આવેલી નર્મદા કેનાલ જમીન સપાટીથી ઊંચી હોવાથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી, જેના કારણે ઘરોમાં તિરાડો પડી રહી છે અને કાચા મકાનો ધરાશાયી થવાને કગાર પર છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી રોડ અને પાણીના નિકાલ અંગે ઠોસ પગલાં નહીં લેવાય ત્યાં સુધી તેઓ ચૂંટણી બહિષ્કાર કરી તંત્ર સામે વિરોધ ચાલુ રાખશે. લોકોએ લોકશાહીના પર્વનો ત્યાગ કરી તંત્ર સામે બાયો ચડાવી છે. આ તરફ વાપીમાં રોડ નહીં તો વોટ નહીંના બેનરો સાથે લોકો રોડ પર ઉતર્યા. વાપી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારો દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો. ત્યારે ચીરીના વલ્લભનગર સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો. લોકોએ ચૂંટણી સમયે જ નેતાઓનું નાક દબાવવા રોડ નહીં તો વોટ નહીંના બેનર લગાવી વિરોધ પ્રદર્શન કર્યું. બેનરો સાથે લોકો રોડ પર ઉતરી આવ્યા. આ વિસ્તારમાં રસ્તા, પાણી, સ્વચ્છતા અને ડ્રેનેજ સહિતની સમસ્યાઓ દૂર કરવા માંગ કરી. આ વિસ્તાર અગાઉ ચીરી ગ્રામ્ય પંચાયતમાં હતો. આથી એ સમયગાળા દરમિયાન આ વિસ્તારમાં રસ્તા, પાણી, સ્વચ્છતા અને ડ્રેનેજ સહિતની સમસ્યાઓ હતી. મહાનગરપાલિકા બન્યા બાદ પણ હજુ સમસ્યા ઠેરની ઠેર છે, જેથી વલ્લભનગર વિસ્તારમાં રોડ નહીં તો વોટ નહીંના લાગેલા બેનરે ચર્ચા જગાવી છે.
મહેસાણા મનપામાં નહીં બળવા લોકોએ કર્યો વિરોધ. મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, તો બીજી તરફ ચૂંટણી ટાણે જ મહેસાણા મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા ગામનો એક પછી એક વિરોધ શરૂ થઈ ગયો છે. ત્યારે ફતેપુરા ગ્રામજનોએ પોતાની મહામૂલી જમીન બચાવવા આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો. મહેસાણા મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા ગામોમાં ફતેપુરા ગામની સાથે રામપુરા ગ્રામજનોએ પણ જમીન બચાવવા આવેદનપત્ર આપતા નવીન રિંગ રોડ, નવીન હાઈવે રોડની સાથે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ખેડૂતો એવા પશુપાલકોની આજીવિકા એવી કિંમતી જમીન જવાથી ગ્રામજનોમાં રોષ છે. તેના પગલે જમીનનો બચાવવા આવેદનપત્ર આપ્યું છે. તો વળી જમીન બચાવવા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ઈવીએમની ફાળવણી થઈ. ઈવીએમ 1014 મતદાન મથકો પર મોકલાયા. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 18 વોર્ડની 72 બેઠક સામે 236 ઉમેદવારો વચ્ચે ચૂંટણી મેદાન છે, જેમાં ભાજપના 72, કોંગ્રેસના 72, આમ આદમી પાર્ટીના 69, બહુજન સમાજ પાર્ટીના 9, શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના 1, ભારત આદિવાસી પાર્ટીનો 1 અને અન્ય પક્ષના 1 અને અપક્ષના 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. ત્યારે 24મી એપ્રિલના ચૂંટણીને લઈને ઈવીએમની ફાળવણી કરવામાં આવી. કેનાલ રોડ ઉપર આવેલા મહાનગરપાલિકાના ચૂંટણી શાખાના સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમ વિવિધ વોર્ડમાં આવેલા રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટરમાં મોકલવામાં આવ્યા. ઈવીએમની પેટીને સીલ કરી પોલીસ પ્રોટેક્શન સાથે મોકલવામાં આવી. અલગ અલગ 6 સેન્ટરમાં મોકલવામાં આવી. 18 વોર્ડમાં કુલ 1014 મતદાન મથકો પર 120% લેખે કુલ 1340 બેલેટ યુનિટ અને 1280 કંટ્રોલ યુનિટની ફાળવણી કરી. એક રિટર્નિંગ ઓફિસરને 3 વોર્ડની જવાબદારી સોંપાઈ છે. હોલિવૂડમાં ડંકો વગાડનાર નડિયાદનો કલાકાર હવે રાજકીય મેદાનમાં. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસે સેલિબ્રિટીને વધુ પ્રાધાન્ય આપ્યું છે. ત્યારે નડિયાદ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એક રસપ્રદ દાવ ખેલ્યો. વોર્ડ નંબર 1 માંથી ભાજપે છેલ્લા 20 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય અને પડદા પર વિલન તરીકે જાણીતા કલાકાર સુનિલ સોનારા ઉર્ફે સનીને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા. ડોલીવુડ, હોલીવુડ અને ટેલીવુડમાં પોતાની અદાકારીનો જલવો વિખેરનાર આ કલાકાર હવે કેમેરા અને સ્ક્રિપ્ટની રીલ લાઈફમાંથી બહાર આવીને રિયલ લાઈફમાં પ્રજાની સેવા કરવાના સંકલ્પ સાથે રાજકીય મેદાનમાં ઉતર્યા. રાજકારણમાં પણ તેઓ નવા નથી. વર્ષ 2012માં ભાજપના સાંસ્કૃતિક સેલના કન્વીનર તરીકે સેવા આપી ચૂક્યા છે અને બૂથ લેવલ સુધી કામગીરી કરી છે. હવે આ ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ મંત્રને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માંગે છે. સ્થાનિક ચૂંટણીમાં દારૂની રેલમછેલ અટકાવવા રાજ્યની સરહદો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર દારૂની રેલમછેલ ન થાય તે માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે. ગુજરાતના સરહદી વિસ્તારમાંથી દારૂ લઈને બુટલેગરો પ્રવેશ નહીં તેને લઈને પોલીસ સઘન ચેકિંગ શરૂ કરી ચૂકી છે. મહીસાગર જિલ્લાની 4 ચેકપોસ્ટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રાજસ્થાનમાંથી બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂની હેરાફેરીને રોકવા માટે પોલીસ સતર્ક બની છે. ત્યારે સરહદી વિસ્તારોમાં સીસીટીવી સર્વેલન્સ સાથે સતત નજર રાખવામાં આવી રહી છે. રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ સાથે દરેક વાહન અને માલસામાનની ચોકસાઈપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બોર્ડર વિસ્તારના નાના પગદંડી માર્ગો પર પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં ઉચ્ચ અધિકારીઓને તૈનાત કરી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પ્રયાસો હાથ ધરાયા છે. પંચમહાલના ઘોગંબાની રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી. હર્ષ સંઘવીએ પરોલી મંદિર ખાતે દર્શન કર્યા બાદ કાર્યકરના ઘરે ભોજન કર્યું. ઘોગંબા બિરસા મુંડા સર્કલ પાસે બિરસા મુંડા ભગવાનને માલ્યાર્પણ કર્યા બાદ નાયબ મુખ્યમંત્રી બાઇક રેલીમાં જાતે જ બાઇક હંકારી સભા મંડપ ખાતે પહોંચતા જોવા મળ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારોએ મતદારોને આકર્ષવા માટે ઘરે ઘરે જઈને પ્રચાર કર્યા. 5 વર્ષમાં વિકાસના કામ ન થતા હવે મતદારો જનપ્રતિનિધિનો વિરોધ કરી રહ્યા છે. લાંબા વોર્ડમાં પૂર્વ કોર્પોરેટર ચૂંટણી પ્રચાર માટે ગયા, ત્યાં સ્થાનિકોએ તેઓને ઘેરી લીધા. સમસ્યાઓને લઈને સ્થાનિકોએ કાળુભાઈ ભરવાડને ઉધરો લેતા પ્રચાર અધૂરો મૂકી ભાગવું પડ્યું. આ તરફ સુરતમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે ભાજપના ઉમેદવાર રઘુભાઈ કુંતની જાહેરમાં ફજેતી થઈ. વોર્ડ નંબર 7માં પ્રચાર દરમિયાન દબાણ મુદ્દે મતદાતાઓએ રઘુભાઈ કુંતને તીખા સવાલો કર્યા. વાતાવરણ તંગ બની ગયું અને કાર્યકરોમાં મચી ગઈ અફરાતફરી. પરિસ્થિતિ બેકાબુ બને તે પહેલા ઉમેદવારોને પાછા ફરવું પડ્યું. સુરતમાં ભાજપ ઉમેદવારની ફજેતી. ચૂંટણી પહેલા ડાંગ જિલ્લાની આહવા બેઠક પર ભાજપને ઝટકો. ચિકટિયા, હનવંચોડ, વાંગણ, પિંપરી, ભવગદડ અને ઘોઘલી ગામના 300થી વધુ લોકો કોંગ્રેસમાં જોડાયા. ભાજપને રામ રામ કરી પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતના હસ્તે ખેસ પહેરી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા. આ તરફ અરવલ્લી જિલ્લામાં ઉદ્યોગ કેન્દ્રના પ્રોજેક્ટ મેનેજર સામે ગંભીર આક્ષેપ થયા. કોંગ્રેસ યુવા મોરચાના પ્રમુખે વિડીયો વાયરલ કર્યો. પ્રમુખ આશુતોષ રાઠોડ અને પ્રોજેક્ટ મેનેજર ફાલ્ગુન પટેલ વચ્ચે તૂતુ મેમે થઈ. સબસિડી અને પેન્ડિંગ અરજીઓ દબાવી રાખવાનો આક્ષેપ. ભાવનગરમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સામે કોંગ્રેસના ઉમેદવારના અપહરણની એફઆઈઆર નોંધાવતા પરિસ્થિતિ ગરમાઈ હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ લગભગ 6 કલાકથી વધુ ચાલેલા ઘમાસાણ બાદ તેઓ પોલીસ કસ્ટડીમાંથી મુક્ત થયા. તે બાદ શહેર કોંગ્રેસ કાર્યાલયમાં હર્ષનો માહોલ છવાઈ ગયો અને મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા લાલભા ગોહિલને હાર પહેરાવી તિલક કરી તેમનું સ્વાગત કરાયું.
રાજકોટમાં વાહન ચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. વાહન ટોઈંગ મુદ્દે જાહેરમાં રોડ પર પોલીસ સાથે વાહન ચાલક રકઝક કરી રેસ્ટોરન્ટ ચોક ખાતે ઘર્ષણ થયું. તો કચ્છના નખત્રાણા નજીક ધાવડા અને દેવપર ગામ વચ્ચે પણ અકસ્માત થયો. ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કરમાં 2 લોકોના મોત થયા. ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો. ઉપરવાસમાંથી 45,884 ક્યુસેક પાણીની આવક થઈ. મધ્યપ્રદેશના ડેમોમાં વીજ ઉત્પાદન કરતા ડેમમાં પાણીની આવક વધી. હાલ નર્મદા ડેમની સપાટી 130.14 મીટર પહોંચી. અમદાવાદના ઘાટલોડિયામાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું. એલપીજી ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કૌભાંડ પકડાયું. પોલીસે 3 શખ્સને 25 સિલિન્ડર સાથે પકડી પાડ્યા. વલસાડના ભીલાડમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડાયું. ટેન્કરમાંથી બારોબાર ગેસ રિફિલિંગ કરતા હતા. ટેન્કરના ડ્રાઈવરો જ ગેસ રિફિલિંગ સેન્ટર પર પહોંચતા પહેલા જ વચ્ચેથી ચોરી કરતા હતા. સુરતની મિલેનિયમ માર્કેટ 1માં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ. આગને પગલે માર્કેટમાં રહેલા લોકોનું તાત્કાલિક સ્થળાંતર કરવામાં આવ્યું અને વીજ પુરવઠો કાપી દેવાયો. દુકાનનું શટર તોડી આગને કાબૂમાં લેવામાં આવ્યું. સુરતના ઉત્તરાયણમાં પરિવારને પાડોશી મહિલાએ ઝેરી લાડુ ખવડાવતા પોલીસ તપાસમાં પાડોશી મહિલા નીકળી ગુનેગાર. ઉત્તરાયણ પોલીસે મહિલાની ધરપકડ કરી. ફ્લેટની સામે રહેતી મહિલાએ લાડુમાં ઝેર મિક્સ કર્યું. આરોપી મહિલાની દીકરીએ પ્રેમ લગ્ન કર્યા હતા. દીકરીને ભગાવવામાં પીડિત પરિવાર દ્વારા જવાબદાર હોવાની આશંકાએ મહિલાએ ઝેરી દવા ભેળવીને લાડુ મૂક્યા હતા. શુગર ફેક્ટરીઓ સામે પગાર ન ચૂકવવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. શેરડી કાપણી કરતા મજૂરોનો દાવો છે કે છેલ્લા 2 મહિનાથી તેમને પગાર મળ્યો નથી, જેના કારણે તેમની આર્થિક હાલત કફોડી બની છે. વ્યારા શુગર ફેક્ટરી દ્વારા પગાર ન ચૂકવાતા કામદારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જ્યારે મહુવા શુગર દ્વારા પણ 2 મહિનાથી પગાર બાકી રાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. છેલ્લા 2 દિવસથી મજૂરો ફેક્ટરીની ઓફિસ બહાર ધરણા પર બેઠા છે અને સંચાલકો સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. વારંવાર પગાર માટે ધક્કા ખાવાની નોબત આવતા હવે કામદારોનો રોષ વધુ ઉગ્ર બન્યો છે. પંચમહાલથી સમાચાર. ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો. કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારે આપ્યું છે રાજીનામું. કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ કર્યો છે ધારણ. ચૂંટણી ટાણે જ કોંગ્રેસના પ્રમુખે કોંગ્રેસ છોડ્યું છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને લખ્યો છે રાજીનામું પત્ર. અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનો પત્રમાં કર્યો છે ઉલ્લેખ. તો પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતનસિંહ પરમારના ભાજપમાં જોડાવાના નિર્ણય બાદ રાજકીય ગરમાવો વધ્યો છે. ઘોગંબા ખાતે નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં રોષ ફાટી નીકળ્યો છે. ગોધરામાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમનો ફોટો સળગાવી વિરોધ નોંધાયો અને કાર્યકરોએ તેમને ગદ્દાર ગણાવી સૂત્રોચ્ચાર કર્યા. કોંગ્રેસના નેતાઓએ આ પગલાંને વિશ્વાસઘાત ગણાવી કડક શબ્દોમાં નિંદા પણ કરી હતી.